ચોથા વચનામૃતમાં એક પ્રશ્ન છે. શ્રીજી મહારાજ સભા પ્રત્યે કહે છે કે હે ભક્તો, જીવનું કલ્યાણ ભગવાનનો નિશ્ચય અને ભગવાનનું સ્મરણ એનાથી જ થાય છે. જેમ કે કંસ, શિશુપાળ, દંતવક્ર એ તો નિંદા ન કરનારા હતા. આ ત્રણેય જણા નિંદક બહુ હતા. કંસે નિંદા કરતો, શિશુપાળ ગાળો જ દીધા કરતો, અને દંતવક્ર નિંદા કરી કરીને દાંત આખા વાંકા થઈ ગયેલા. આટલી બધી એ નિંદા કરતો, છતાં એ ત્રણેય જણાને ભગવાનનું સ્મરણ અખંડ રહેતું, એટલે એનું કલ્યાણ થઈ ગયું. માટે ભગવાનની નિરંતર સ્મૃતિ એનાથી જ કલ્યાણ થાય છે. પણ હે ભક્તો, એવી જે અખંડ સ્મૃતિ એ તમને સૌને છે, એટલે તમારું કલ્યાણ તો થઈ જ રહ્યું છે. પણ અમારી બાંધેલી ધર્મ મર્યાદા એ તો દેહ પર્યંત પાળજો. કદાચ તમને કોઈને શંકા થાય, ઓહો અખંડ સ્મૃતિથી જ કલ્યાણ થાય છે, તો પછી આ વર્તમાન પાળવાની શી જરૂર? તો બહુ સરસ ભજન કર્યા કરવું. તો એનું એમ છે, સ્મૃતિ તો બેયને છે, કે અસુરને ને ભક્તને. પરંતુ અથવા શ્રીજી મહારાજ એમ કહે છે કે સ્મૃતિ બેયને છે, એટલે કે વર્તમાન પાળે અને ભગવાનનું સ્મરણ રાખે એક, અને વર્તમાન ન પાળી શકતો હોય અને સ્મરણ રાખે. આ બેયને સ્મૃતિ છે. તો વર્તમાન વાળો છે એ પોતાનું કલ્યાણ કરે અને બીજાનું કલ્યાણ કરી શકે છે. અને જે એકલી સ્મૃતિ રાખે એનું પોતાનું જ કલ્યાણ થાય છે, બીજાનું કલ્યાણ કરવાની શક્તિ એમાં આવતી નથી. અને હે સંતો, તમે તો અમારા ઉત્તમ ભક્ત છો, અનન્ય ભક્ત છો, અને તમે જેવા સાધુની તો વાત જ નોખી છે. હે સંતો, તમને કોઈ ભાવે કરીને જમાડશે તો કોટી યજ્ઞનું પુણ્ય થશે. ગજબની વાત છે. એકવાર જમાડો કોઈ આવા સંતને જેને અખંડ સ્મરણ હોય, પંચવર્તમાનનું પાલન કરતા હોય, સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ નિશ્ચય હોય, એને એકવાર જમાડવાથી કોટી યજ્ઞનું ફળ. હવે સાધુને જમાડીને કેટલો ખર્ચ આવશે, અને એમાં 1 કરોડ યજ્ઞનું ફળ મળી જાય, કામ થઈ જાય. બહુ સસ્તામાં હતો. પેલા સેલ કાઢે છે ને 500 રૂપિયાનું 150માં, એટલે આવું છે. આ તો એક વાર જમાડવાથી યજ્ઞનું ફળ મળે અને મોક્ષને પામશે. પાછું ઉપર વધારામાં યજ્ઞનું પુણ્ય તો થશે, પણ એનો મોક્ષ થશે. કેટલું ફળ! આપણે જાણીએ છીએ, બ્રહ્માનંદ સ્વામી અને એક સંત એવા કોઈ અગોચર વિસ્તારમાં ફરતા હતા. ક્યાંય ભિક્ષાનું ઠેકાણું પડ્યું નહીં. કોઈ ખેડૂતના ખેતર વચ્ચેથી કેડીમાંથી પસાર થતા હતા. ખેડૂતનો દીકરો ખેતરમાં રક્ષા માટે, ચોકી માટે ઉભેલો. બાજરીના પોંક બહુ સારા તૈયાર થયેલા. ખેડૂતના છોકરાનું હૈયું ખેડૂત જેવું જ હતું, એટલે કે ભાવવાળું હતું. મોતીના દાણા જેવા પોંક પવનમાં લહેરાયા કરે, અને 2 સંતો ચાલ્યા જાય, હાથમાં માળા, માથે પાઘડા, ખભે જોડીઓ ભરાવેલી. સ્વામીજી મહારાજ જય નારાયણ. બ્રહ્માનંદ સ્વામી હાસ, એક જણો તો જે સ્વામિનારાયણ કહેનાર મળ્યો. પોંક ખાશો? એટલે સ્વામી કહે છે, પોંક? અરે તું જે આપે એ ખાવા તૈયાર છે, કારણ કે 2 દિવસના બિલકુલ ચોખા કડાકા છે. તમે ભૂખ્યા છો? ભૂખ્યા તો કેવા બાપા, કઈ વાત ન થાય. નિર્દોષ બાળક, 12-14 વર્ષની ઉંમર, તો રોટલો લેશો? રોટલો તો બહુ સારો, બાજરીનો રોટલો, અને પેટ ભૂખ્યું હોય તો બહુ કામ આપે.
ધરાયેલા માણસને અવળો પડે, ભૂખ્યા પેટવાળાને ફાયદો કરે. સ્વામી હા પાડીને એટલે ઘેરથી લાવેલો 2 રોટલા સંતોને આપી દીધા. એમના જ ખેતરના શેડે બેસી સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરી 2 રોટલા સંતોએ સ્વીકાર્યા. કેટલો આનંદ થઈ ગયો એક જ વાર. 2 રોટલાની કિંમત કેટલી? આજે તો કદાચ તમને એમ લાગે કે આટલા રૂપિયા થાય, પણ 200 વર્ષ પહેલા બાજરીના 2 રોટલા સાવ સાદા, ઉપર માખણ નહીં ને ઘી પણ નહીં, એની કિંમત કેટલી હશે? અહીં રોટલાની કે બાજરીની કિંમત નથી, કિંમત છે સમયની. એવા સમયે સદભાવપૂર્વક આ 2 રોટલા આપ્યા ને. બોલ તને શું આપીએ? એટલે છોકરો તો હૈયે હતું ને બિચારો, એ આવ્યો. માણસ સમાજમાં છોકરાને કેવું મગજમાં ઠસાવે ખબર છે? સ્વામી કહે છે બોલ હવે તને શું આપીએ? તે અમને રોટલા આપ્યા. એટલે કહે છે તમે શું આપો? તમારી પાસે શું હોય? કઈ ન હોય એટલે તો સાધુ થઈ ગયા છો. હા, આવી દશા છે અમારી. બોલો, એક ગાડીમાં ટિકિટ ન મળી એટલે પગપાળા હેડ્યા. કોઈ ગાડીમાં ખટારા વાળા લીધા નહીં હોય એટલે પછી બધા અમે પગ